સુરતની સુમુલ ડેરીના સભાસદોમાં ભારે આક્રોશ। મોટી સંખ્યામાં સભાસદો પહોંચ્યા સુમુલ ડેરી। તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની માંગ। સુમુલ ડેરી રાજકીય અખાડો બની હોવાનો આરોપ। ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાનો આરોપ। ચૂંટણી યોજાય તો સભાસદો અને પશુપાલકોને મળે લાભ। સુમુલ ડેરીમાં સભાસદોએ મચાવ્યો હોબાળો। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર। આખી ઘટના શું બની, કઈ રીતે, શા માટે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, સભાસદો કેમ ત્યાં પહોંચ્યા છે? જી બિલકુલ, સુમુલની ચૂંટણીને લઈને સમગ્ર વિવાદ હતો એ સામે આવ્યો છે। ત્યારે સુમુલ પર પશુપાલકો છે તેઓ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। પશુપાલકોનો ગંભીર આક્ષેપ હતો કે સુમુલમાં એમડી દ્વારા ચૂંટણી અટકાવવામાં આવી રહી છે અને પ્રતિ દિવસ સુમુલને 24 કરોડની આવક રડી આપતા પશુપાલકો છે તેઓ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છતાં ચૂંટણી અટકાવી પશુપાલકો જોડે અન્યાય કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી વિલંબના કારણે પશુપાલકો છે એને આર્થિક નુકસાન થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સુમુલ સાથે